ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપનીમાં કેટલાય સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે। ત્યારે કંપની છેલ્લા કેટલાય લાંબા સમયથી આર્થિક સંકટનો પણ સામનો કરી રહી છે, તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓને કારણે કંપનીનું ઉત્પાદન બંધ કરવાનું નક્કી જાહેર કર્યું છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપની કેટલાય સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરતી આવે છે, ત્યારે હાલમાં જ કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે। કંપની છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે તથા કેટલાક બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓને કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી કરી જાહેર કર્યું છે। આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દીપક ભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે, ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદનને ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારને કારણે તથા વૈશ્વિક ટેક્સટાઇલ લગતી સમસ્યાઓને કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી છે। નાણાકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહી છે, જેવી કે ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ, ખપતની ઘટ હોવાથી માલનો ભરાવો, વૈશ્વિક ટેક્સટાઇલ બજારનું નકારાત્મક વલણ, બજાર ભાવ કરતા ઉત્પાદન ખર્ચમાં વધારો, પ્લાન્ટ અને મશીનરી હાલની પરિસ્થિતિ અને ક્ષમતા, તેની સાર સંભાળ, ઉપયુક્ત અસહ્ય આર્થિક બોજમાંથી બહાર આવવા અને ગમે તે રીતે કંપનીનું ઉત્પાદન પૂર્વવત થાય તેવા શુભ હેતુથી કંપની દ્વારા અગાઉ 26/5/23 રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરી છે। ત્યારબાદ વખત તારીખ 30/11/24 સુધી લંબાવવામાં આવેલ છે। આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ મોટા ભાગના એટલે કે બહુમતી કામદારોએ લીધો છે। કંપની મેનેજમેન્ટ ફેબ્રુઆરી 2024 ઉત્પાદન બંધ થવાથી આજ સુધી તેની સઘળી જવાબદારી સતત નિભાવતી આવી છે અને લાગુ પડતા વિવિધ કાયદાઓનું સમયસર પાલન પણ કર્યું છે। કંપની મેનેજમેન્ટ દ્વારા તારીખ 2/12/24 રોજથી જ કંપનીનું ક્લોઝરનો નિર્ણય લીધો છે। આ કાયદાની જોગવાઈ હેઠળ આ અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતાના અને અન્ય સંબંધી સરકારી ખાતાઓની જાણ કરી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે તમારા તાલીમ પામેલ કામદારોની કર્મચારીઓની નોકરી છૂટવાથી અમે પણ દુઃખી છીએ, પરંતુ હાલની કંપનીની પરિસ્થિતિ અને બજાર સામે અમે પણ મજબૂર છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે નિવૃત્તિ યોજના હેઠળ કંપનીના બહુમતી કામદાર કર્મચારી પૈકી અંદાજિત 1400 કામદાર કર્મચારી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ લીધો છે। હાલમાં કંપનીમાં 78 કામદાર કર્મચારીઓને કાયદાકીય તેમના હક આપી તેમની સેવાની સમાપ્તિ કરવામાં આવી છે। બિરલા સેન્ચુરી ઝઘડિયા પ્લોટ નંબર 826, જેની કંપનીની શરૂઆત 2008થી થઈ છે। તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2009માં જેમણે કંપનીનું ઉદ્ઘાટન કર્યું છે। એ કંપનીની અંદર ખૂબ સારી રીતે ચાલતી હતી। એ કંપની 2023ની અંદર સ્પિનિંગ અને વીવિંગની અંદર વ્યાસની સ્કીમ લાવી, બધા વ્યારસ લીધું, ઘણા બધા બાકી હતા, એમાંથી 80થી વધારે પ્રોસેસની અંદર પણ સ્કીમ લાવી 80થી વધારે પ્રોસેસમાં છે। અચાનક કંપનીની અંદર 2/12/2024 રોજ કંપનીની અંદર ક્લોઝરની નોટિસ મારી અને કંપની બંધ કરી અમને બેરોજગાર કર્યા છે। અમે ફર્સ્ટ શિફ્ટમાં આવેલા હતા। અમને ગેટ પર કહેવામાં આવ્યું છે કે કંપની બંધ થઈ ગઈ છે। ક્લોઝર નોટિસ અમને કોઈ અગાઉ જાણ કરેલ નથી કંપનીએ। આવીને સાહેબ પાસે રિક્વેસ્ટ કરી, સાહેબ મૂકું અમારી રોજીરોટી છીનવાઈ રહી છે, કારણ કે ઓલરેડી કંપની નુકસાન છે તો અમે ક્લોઝ કરીએ છીએ અને આ જાણકારી અમને કોઈ અગાઉ મળેલ નથી, અચાનક બંધ કરેલી છે। ખાતાની અંદર પૈસા પણ જમા કરી દેવામાં આવેલા છે। અમને જાણ કર્યા અમે કોઈ જાતનું રિઝાઇન કે રાજીનામું આપ્યું છે નથી। અમે રોજીરોટી પાછી મળે એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।